રશિયાના સોચીમાં ફિસ્ટ ઓલિમ્પિક સ્ટેડિયમમાં 22મા વિન્ટર ઓલિમ્પિકની શરૂઆત થઈ છે। આતિશબાજી સાથે વિન્ટર ઓલિમ્પિકની શરૂઆત કરાઈ હતી। વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લગભગ 90 જેટલા દેશોમાંથી 3000થી પણ વધુ રમતવીરો સોચી પહોંચ્યા છે। આ રમતવીરો 98 ગોલ્ડ મેડલ મેળવવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરશે। વિન્ટર ઓલિમ્પિકની શરૂઆત વખતના કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમમાં 40,000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા। કરોડો રૂપિયાના ખર્ચ કરીને તૈયાર કરાયેલું સ્ટેડિયમ સંપૂર્ણ રીતે રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું। રશિયામાં યોજાયેલા સોચી વિન્ટર ઓલિમ્પિક્સનો ઉદ્ઘાટન સમારોહ તો ધામધૂમથી થયો હતો। આતશબાજી અને રોશની જોઈને લોકોની આંખો ચકિત થઈ રહી હતી, પરંતુ જ્યારથી રશિયામાં વિન્ટર ઓલિમ્પિક્સ યોજાવાની જાહેરાત થઈ છે ત્યારથી જ તે વિવાદોમાં રહી છે। ઉદ્ઘાટન સમારોહમાં પણ વિવાદોએ પીછો ન છોડ્યો હતો। કેટલીક યાંત્રિક ખામીના કારણે ઓલિમ્પિક સિમ્બોલની 5 રિંગમાંથી ફક્ત 4 જ રિંગ ખુલી હતી અને ફક્ત 4 રિંગનો જ ઓલિમ્પિક સિમ્બોલ બની શક્યો હતો, કે જેના કારણે કેટલીક સમીક્ષાઓ થઈ હતી। આ પહેલા આતંકવાદી હુમલાને લઈને હોય કે પછી વ્લાદિમીર પુતિને સમલૈંગિકતા પર કરેલી ટિપ્પણી હોય, દરેક સમયે વિન્ટર ઓલિમ્પિક્સે વિવાદોનો સામનો કરવો પડ્યો હતો। વિન્ટર ઓલિમ્પિક્સમાં કેટલાક ભ્રષ્ટાચારના મુદ્દાઓ પણ સામે આવ્યાની જાણકારી મળી છે। રશિયામાં વિન્ટર ઓલિમ્પિક્સ શરૂ થઈ ગઈ છે અને તે દરમિયાન એક મોટી દુર્ઘટના બનતા ટળી છે। એક યુક્રેનના વ્યક્તિએ તુર્કીથી સોચી જતા એક વિમાનને બોમ્બની ધમકી આપીને હાઇજેક કરવાનો પ્રયત્ન કર્યો હતો। પાયલોટની સૂઝબૂઝથી દુર્ઘટના બનતા ટળી હતી અને તેણે સોચીના બદલે વિમાનની લેન્ડિંગ ઇસ્તાંબુલમાં કરી હતી। તુર્કીનું F-16 વિમાન 110 યાત્રીઓને લઈને સોચી જઈ રહ્યું હતું, તેવામાં વિમાનને હાઇજેક કરવાનો પ્રયત્ન કરાયો હતો। 45 વર્ષીય વ્યક્તિએ બોમ્બની ધમકી આપીને પોતાની માંગણીઓ પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો હતો, જો કે ત્યારબાદ તેની ધરપકડ કરાઈ હતી। વિમાનમાં સવાર બધા જ 110 યાત્રીઓને પણ સુરક્ષિત બહાર કઢાયા હતા। યુકેના સમરસેટ વિસ્તારમાં પૂરના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા સ્થાનિક લોકોનું જનજીવન ઠપ્પ થઈ ગયું છે। યુકેના તંત્ર પર પૂરના સામે લડવા માટે યોગ્ય પગલાં ન લેતા તેની સમીક્ષા કરાઈ છે। ઇમરજન્સી સર્વિસ દ્વારા ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવાની કામગીરી હાથ ધરાઈ છે। બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરૂને પૂરથી અસર પામેલા સમરસેટ વિસ્તારની મુલાકાત લઈને લોકો સાથે વાતચીત કરી હતી। હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ અઠવાડિયાના અંત સુધી હજુ પૂરની સ્થિતિ યથાવત રહેશે। ફિલ્મ નિર્માતા વુડી એલન પર થોડા સમય પહેલા તેમની દત્તક લીધેલી પુત્રીએ આરોપ લગાવ્યો હતો કે તે જ્યારે 7 વર્ષની હતી ત્યારે તેના પિતાએ તેના પર યૌન શોષણ કર્યું હતું। પુત્રી ડાયલન ફેરોના આ આરોપ પર વુડી એલને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને આરોપોને નકાર્યા છે અને કહ્યું છે કે આ આરોપોને ડાયલનની માતા મિયા ફેરોએ લગાવ્યા છે। તેમની સાથે તેઓ કસ્ટડી માટે લડી રહ્યા છે। 78 વર્ષીય એલન પર 28 વર્ષીય પુત્રી ડાયલને ન્યૂયોર્ક ટાઈમ્સની વેબસાઇટ પર આ આરોપો લગાવ્યા હતા। શુક્રવારના રોજ હોલિવૂડ કલાકાર ફિલિપ સેમર હોફમેનને તેમના પરિવાર તથા મિત્રો દ્વારા અંતિમ વિદાય અપાઈ હતી। 46 વર્ષીય હોફમેનનું મૃત્યુ ડ્રગ્સના ઓવરડોઝથી થયું હતું। હોફમેનના નશ્વર દેહને મેનહેટનના લોયોલા ચર્ચમાંથી દફનવિધિ માટે લઈ જવાયો હતો। આ સમયે તેમની પત્ની મિમી તથા તેમના 3 બાળકો હાજર રહ્યા હતા। તો સાથોસાથ કેટલાક હોલિવૂડ કલાકારો પણ હોફમેનની અંતિમ વિદાયમાં જોડાયા હતા। ગત રવિવારના રોજ હોફમેનનો મૃતદેહ તેમના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો।